હેલો ફ્રેન્ડ્સ, ભાર્ગવ્સ કિચનમાં આપનું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત ભાર્ગવ જોશી. શ્રાદ્ધની શરૂઆત થાય એટલે દરેકના ઘરે દૂધપાક બનતો જ હોય છે અને આપમાંથી ઘણા બધા લોકો દૂધને કલાકો સુધી ઉકાળીને દૂધપાક બનાવતા હશો. પણ આજે આપણે દૂધ ઉકાળવાની ઝંઝટ વગર ફક્ત 10 જ મિનિટમાં એકદમ ઘટ્ટ અને ક્રીમી દૂધપાક તૈયાર કરીશું. અને આ દૂધપાક એટલો સ્વાદિષ્ટ બનશે કે તમે દૂધપાક બનાવવાની બીજી બધી જ રીત ભૂલી જશો. દૂધ કયું લેવું, કેટલું ઉકાળવું, ચોખાનું અને ખાંડનું માપ કેટલું લેવું, આ બધા જ પ્રશ્નોના જવાબ તમને આ રેસીપીમાં મળશે. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને જો તમને મારી રેસીપી પસંદ આવે તો પ્લીઝ એક લાઈક ચોક્કસથી કરજો. તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ. જો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી આવનારી મારી દરેક રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે. દૂધપાક બનાવવા માટે આપણે થોડી પૂર્વ તૈયારી કરવી પડશે. જેના માટે એક બોલમાં 3 ચમચી ચોખા લઈશું. અહીં મેં બાસમતી ચોખાનો ઉપયોગ કર્યો છે અને બની શકે તો બાસમતી ચોખાનો જ ઉપયોગ કરવો. તેમાં જરૂર મુજબ પાણી એડ કરી ચોખાને 2 થી 3 વાર ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું. ચોખા સરસ રીતે ધોવાઈ જાય ત્યારબાદ ફરી આપણે તેમાં જરૂર મુજબ પાણી એડ કરીશું અને 20 મિનિટ માટે તેને પલાળી રાખીશું. બીજી બાજુ મેં 10 નંગ બદામ અને પિસ્તાને 15 મિનિટ ગરમ પાણીમાં પલાળી તેની પતલી પતલી કતરણ તૈયાર કરી છે. સાથે કાજુને પણ ગરમ પાણીમાં 15 મિનિટ પલાળી રાખ્યા હતા. જો દૂધપાક બનાવતા પહેલાં આટલી તૈયારી કરી હશે તો દૂધપાક ફક્ત 10 જ મિનિટમાં તૈયાર થઈ જશે. હવે આપણે જાડા તળિયાવાળી કઢાઈ લઈશું. તો મિત્રો, દૂધપાક જ્યારે પણ બનાવો તો વાસણ જાડા તળિયાવાળું જ લેવું, જેથી દૂધ બળી ન જાય. તેમાં આપણે થોડું પાણી એડ કરીશું. તો અહીં આ રીતે પાણી એડ કરવાથી દૂધ તળિયે જરા પણ નહીં ચોંટે. 2 લીટર આપણે ફૂલ ફેટવાળું દૂધ એડ કરીશું. તો અહીં આપણે ફૂલ ફેટવાળા દૂધનો જ ઉપયોગ કરવાનો છે, જેથી દૂધને બહુ ઉકાળવું પણ નહીં પડે અને દૂધપાક એકદમ ક્રીમી બનશે. અને દૂધમાં એક ઉભરો આવે ત્યાં સુધી આપણે તેને ગરમ કરી લઈશું. તો મિત્રો, ટ્રેડિશનલી દૂધને ઉકાળીને બનાવવામાં આવે છે અને દૂધને ઉકાળીને જે ઘટ્ટ એવો પાક બને એને જ દૂધપાક કહેવાય છે. અને એ ટ્રેડિશનલી બનેલો દૂધપાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો આજની આપણી રેસીપીમાં હું તમારો ઘણો બધો સમય બચાવીશ. દૂધ કલાકો સુધી ઉકાળવું પણ નહીં પડે અને એવો જ સ્વાદિષ્ટ દૂધપાક બનીને તૈયાર થશે. દૂધ ગરમ થાય ત્યાં સુધી આપણે દૂધપાકને ઘટ્ટ અને ક્રીમી બનાવવા મિક્સર જારમાં 15 નંગ પલાળેલા કાજુ લઈશું, 3 ચમચી મિલ્ક પાવડર અને થોડું આપણે તેમાં ઠંડુ દૂધ એડ કરીશું અને તેને એકદમ સ્મૂથ પીસી લઈશું. તો અહીં આપણે બધી જ વસ્તુને બરાબર પીસી લીધું છે અને જોઈ લો, એકદમ સ્મૂથ પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ. બીજી બાજુ ચોખા પણ સરસ એવા પલળી ગયા છે. હવે આપણે પાણીને અલગ કરી ચોખામાં 5 ચમચી જેટલું ઘી એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું. તો આ રીતે ચોખામાં ઘી એડ કરવાથી ચોખા દૂધપાકમાં એકદમ છૂટા જ રહેશે. બીજી બાજુ દૂધ સરસ રીતે ગરમ થઈ તેમાં એક ઉભરો પણ આવી ગયો છે. હવે આપણે તેમાં પલાળેલા ચોખા એડ કરીશું. સાથે જ આપણે તેમાં 1 ચમચી જેટલી ચારોળી એડ કરીશું અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ચોખા અને ચારોળી સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને કૂક કરી લઈશું. તો મિત્રો, અહીં એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે દૂધમાં એક ઉભરો આવે પછી જ આપણે ચોખા અને ચારોળી એડ કરવાના છે. અને 2 લીટર દૂધ સાથે 3 ચમચી ચોખાનું પરફેક્ટ માપ છે. જો ચોખાનું માપ વધારે રાખ્યું તો દૂધપાકની જગ્યાએ ખીર તૈયાર થઈ જશે. 1 ચપટી કેસરમાં 2 ચમચી જેટલું આપણે દૂધ એડ કરીશું અને કેસરને પલાળી રાખીશું. દૂધ અને ચારોળીને પરફેક્ટલી કૂક થતાં લગભગ 5 મિનિટ જેટલો સમય લાગશે. ચોખા અને ચારોળી કૂક થાય ત્યાં સુધી આપણે ફટાફટ જાણી લઈએ કે દૂધપાકને શ્રાદ્ધના દિવસોમાં કેમ ખાવામાં આવે છે. શ્રાદ્ધમાં દૂધપાક ખાવાનું પણ એક સાયન્ટિફિક રીઝન છે. ભાદરવા મહિનામાં સૂર્ય પૃથ્વીથી ખૂબ જ નજીક હોય છે, જેનાથી ગરમી અને બાફનું પ્રમાણ વધારે હોય છે અને સાથે જ વાતાવરણમાં બદલાવ પણ જોવા મળે છે, જેના લીધે આપણા શરીરમાં મિનરલ્સ અને ઇમ્યુનિટી પાવર ઓછા થવા લાગે છે અને તેનાથી પિત્તનું પ્રમાણ વધી જાય છે અને શરીરમાં માંદગી આવવા લાગે છે. તો પિત્તને દૂર કરવા ખાસ કરીને ભાદરવા મહિનામાં દૂધપાકનું સેવન કરવામાં આવે છે. અને શ્રાદ્ધમાં કાગડાને વાસ ખવડાવવાનું પણ ખૂબ જ મહત્વ છે અને કાગડાને યમરાજનું પ્રતીક માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર જો કાગડો શ્રાદ્ધનું ભોજન ગ્રહણ કરી લે તો પિતૃ આનંદિત અને તૃપ્ત થઈ જાય છે. રામ ભગવાને કાગડાને આશીર્વાદ આપેલા કે કાગડાને ખવડાવેલું ભોજન પિતૃને પ્રાપ્ત થશે. એટલે જ શ્રાદ્ધમાં લગભગ બધા જ વાસ મૂકીને કાગડાઓને ભોજન માટે કાગવાસ કરીને આમંત્રિત કરે છે. તો લગભગ 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને ચોખાને આપણે ચેક કરીએ તો તે પરફેક્ટલી કૂક થઈ ગયા છે.
હવે આપણે તેમાં તૈયાર કરેલી પેસ્ટ એડ કરીશું અને ફટાફટ મિક્સ કરતા જઈશું. તો મિત્રો અહીં પેસ્ટ એડ કર્યા બાદ તરત જ આપણે મિક્સ કરતા જવું, નહીં તો દૂધમાં મિલ્ક પાવડરના ગાંઠા પડવા લાગશે. પેસ્ટ દૂધ સાથે બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં બદામ અને પિસ્તાની કતરણ, પલાળેલું કેસર અને 6 ચમચી જેટલી ખાંડ એડ કરીશું. અહીં ખાંડ તમે જેટલું ગળ્યું ખાતા હો એ પ્રમાણે એડ કરવી અને ખાંડ ચોખા કૂક થઈ જાય પછી જ આપણે તેને એડ કરવાની છે. જો પહેલાં જ આપણે ખાંડ એડ કરીશું તો ચોખાને કૂક થતાં ઘણો સમય લાગશે. તો 2 જ મિનિટમાં ખાંડ સરસ એવી ઓગળી ગઈ છે અને આપણે જે પેસ્ટ એડ કરી હતી તેના લીધે દૂધપાક એકદમ ઘટ્ટ થવા લાગ્યો છે અને તમે દૂધનું લેવલ પણ જોઈ લો. અહીં આપણે લગભગ 10% જેટલું જ દૂધને ઉકાળ્યું છે. હવે આપણે તેમાં અડધી ચમચી ઇલચી પાવડર અને થોડું જાયફળને છીણીને એડ કરીશું અને બરાબર મિક્સ કરી 2 મિનિટ સુધી આપણે હજુ દૂધપાકને ઉકળવા દઈશું, જેથી એલચી અને જાયફળનો સ્વાદ દૂધપાકમાં સરસ રીતે ભળી જાય. તો મિત્રો અહીં આપણો દૂધપાક ઓલમોસ્ટ રેડી થઈ ગયો છે અને તેની કન્સિસ્ટન્સી જોઈ લો. એકદમ ઘટ્ટ અને ક્રીમી બન્યો છે અને આ જેમ જેમ ઠંડો થશે તેમ તે હજુ ઘટ્ટ બનશે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને 1 મિનિટ સુધી આપણે ચમચાની મદદથી ચલાવતા રહીશું, જેથી દૂધપાક પર મલાઈ ન જામી જાય. તો અહીં દૂધપાક આપણો કમ્પ્લીટલી ઠંડુ થઈ ગયો છે અને જોઈ લો પહેલાં કરતાં તે હજુ ઘટ્ટ અને ક્રીમી લાગે છે અને ચોખાને પણ તમે જોશો તો એકદમ છૂટા છે. હવે આપણે તેને સર્વ કરીશું. આ ગરમા ગરમ દૂધપાકને પૂરી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે અથવા તો તમે આને ઠંડો ઠંડો પણ ખાઈ શકો છો. જોઈ લો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો દૂધપાક બન્યો છે અને 10 જ મિનિટમાં તૈયાર થઈ ગયો. તો તમે પણ મારી આ રીતથી દૂધપાક જરૂરથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આશા રાખું છું કે આજની રેસીપી તમને અવશ્ય પસંદ આવી હશે અને જો પસંદ આવી હોય તો આ વિડીયોને લાઇક અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર ચોક્કસથી કરજો અને આવી જ અવનવી અને સ્વાદિષ્ટ રેસીપી જોવા માટે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ ફટાફટ કરી દો. મળીશું પાછા આવી અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી ખાઓ અને ખુશ રહો. જય માતાજી.